જય શ્રી રામ મિત્રો, આ ગોપનાથ મોટા ગોપનાથમાં મોરારી બાપુની રામકથા 965મી થવાની છે ટૂંક સમયમાં. તો ઘણા યુટ્યુબરોએ વિડીયા ઉતાર્યા, તડામાર તૈયારી થઈ રહી છે, ડોમ બની રહ્યા છે. તો આજે આપણે પણ ત્યાં જઈ અને આ હંધુઈ કેમ છે, શું છે, એ હંધી માહિતી મારે તમને આજ આપવાની છે. તો મારા વ્લોગમાં તમે બિના રહેજો. જય સિયારામ. ચાલો મિત્રો, જો સીધો રસ્તો છે ને એ કથા મંડપે છે ને આ બાજુ જવું હોય તો આ મંદિરે દર્શન કરવા માટે. ફેમિલી મિત્રો, તો અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત. જય સિયારામ. હાલો મિત્રો, જો અહીંયા સરસ મજાનો મોટો જબર બોર્ડ લગાડી દીધો કે કથા સ્થળ આ બાજુ આવેલું છે. હા મિત્રો, જો તો તડામાર તૈયારી થઈ રહી છે ને કેટલી ઘણી ખરી તો તૈયારી, ઘણા ખરા તો મંડપ થઈ ગયા છે. તો અંદર આપણે જઈને જોઈએ તો અમારા વ્લોગમાં તમે જરૂર ને જરૂર બિના રહેજો. મિત્રો, તો જોરદાર હંધુય ગોઠવાઈ રહ્યું છે. જો આ મોટા સોફા છે ને, સોફા આગળ વીઆઈપી માટે, પછી આ સાઉન્ડ સર્વિસની પેટીઓ ને આ ગાડલાન ગોદડાન હંધી. ભાઈ આ હંધી કામ જોરદાર ચાલુ છે હો ભાઈ, જોઈ શકો છો. જો તડામાર હંધી તૈયારી કરી રહ્યા છે અને સરસ મજાનું આ વ્યાસપીઠમાં હંધી ગોઠવણી થઈ રહી છે. જો તમે આ સોફા છે ને મહેમાનો માટે આગળ બેહવા માટે ને આ હંધી જોઈ શકો છો. જો તમે હા મિત્રો, તો જોરદાર જો લાઇટ ફિટિંગ, સાઉન્ડ ફિટિંગ અને આ હંધુય કામ જોરદાર તડામાર થઈ રહ્યું છે. આ તમે તમારી નજરે હંધુય નિહાળી શકો છો. જો તમે આ ડોન ને હંધુય બની ગયો ભાઈ. આ જો અંદર હવે આ લાઇટ ફિટિંગનું હંધુય કાર્ય શરૂ છે, પછી સાઉન્ડ સર્વિસનું હંધુય કાર્ય ચાલુ છે. હા મિત્રો, તો આ બાજુ જો તમે ગાડલા ને ગોદડા ને આ હંધુય આ પૂરો સામાન હંધુય આવી ગયો છે ને હંધુય કાર્ય ચાલુ છે હો ભાઈ. હા મિત્રો, જોઈ શકો છો. જો આમાં હંધે તમારી જા નજર પોગે ત્યાં ઢગલા ને ઢગલા હંધાય સામાન આવી રહ્યો છે ખટેરા મોઢે. હો જો મોટો ટ્રક અહીંયા પીડ્યો છે કે હા, આ ટ્રકમાં હંધાય સામાન હંધોય આવી રહ્યો છે ને હંધુય કામ જોરથી થઈ રહ્યું છે. જોઈ શકો છો. જો તમે હા એવી કહેવત છે કે આ લોભિયાને ઘેરે બેહવું એટલે એની કરતાં તો દરિયાની સામે ન બેસી ઘૂઘવાટર તો કરે. હા મિત્રો, તો સરસ મજાનો જો અહીંયા ગેટ બની ગયો છે અને આગળ આપણે જઈએ છીએ કે આ આગળ આ ડોમ છે એ શાને માટે ડોમ છે, રહેવા માટે છે કે રસોડા માટે છે? તો આગળ આપણે તપાસ કરીને જોઈએ, કારણ કે અહીંયા કંઈ બેનર કાંઈ લગાડ્યું નથી, કાંઈ લખાણ નથી ને અહીંયા કોઈ માણસો છે નહીં. નકર આપણે એને પૂછીએ કે ભાઈ આ ડોમ છે એ શેને માટે છે. જોઈ શકો છો. જો આ સરસ મજાનો આ ડોમ બનાવેલો છે ને કાંઈ ઘટે નહીં હો ભાઈ. જોઈ શકો છો. જો સરસ મજાનો આ ડોમ છે. તો હાલો મિત્રો, આપણે આમાં હંધે ફરીને આમાં જોઈ જાણીએ આ શું છે, શેને માટે છે. તો તમે અમારા વ્લોગમાં બિના રહેજો. અમે તમને સંપૂર્ણ માહિતી આવીને આપવાના છીએ. હાલ અત્યારે આપણે જો આ બીજા એક ડ્રોનમાં આવી ગયા. જો તમે સરસ મજાનો ઘણો લાંબો ડ્રોન છે. તો આમાં કાંઈ આપણને જે સમજાતું નથી કે આ ડ્રોનમાં મટીરિયલ એટલે કે મોદીખાના માટે છે કે રસોઈ માટે છે, રહોડા માટે છે કે ભોજન પ્રસાદ માટે છે કે હજી સુધી આમાં કાંઈ હુજકો પડતો નથી. કારણ કે હજી કોઈ વસ્તુ, કોઈ બોર્ડ નથી લગાડેલો ને અહીંયા કોઈ માણસો છે નહીં. નકર આપણે કોઈને પૂછ્યું કે ભાઈ આ ડ્રોમ શેને માટે છે. ને અત્યારે જો આ વરસાદનું છે ને ભાઈ, ચોમાસાનું જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો. જો આ જુદા હંધાય ડ્રોમ થઈ ગયા 4 હો ભાઈ. હા, પણ આ જો વાદળા છે ને, વાદળા જો આગળ વરસાદ તૂટી પડશે એવા છે. આ 3-4 દિવસથી એક ધારો વરસાદ આવે ને આમાં હંધે ગારો કરી દીધો. જોઈ શકો છો. આ હંધુય તમે નજરે જોઈ શકો છો ભાઈ. જો આમાં જે પાણીના ખબુશિયા ભર્યા છે. હા મિત્રો, તો હંધાય ડોમ 4 થઈ ગયા છે. હા, ને કાર્યવાહી ચાલુ. હાલો મિત્રો, આ ડોમ છે ને રસોઈ માટે છે. જો આમાં સુઈલું હંધે બનાવી નાખેલું છે. જોઈ શકો છો. જો આમાં ઠાર હંધે સુઈલું બની ગયું છે
ક્યાં થઈ ગયું છે? હા મિત્રો, જ્યાં જ્યાં જો કામ અધૂરું છે ને બાકી છે ત્યાં હંદાય જો આ હંદાય લોકો કામ કરી રહ્યા છે. તડામાર હંધી તૈયારી થઈ રહી છે, જોઈ શકો છો. જો માણસો કેટલામાં કામ કરી રહ્યા. જો લાઇટ વિભાગ છે, પછી આ સાઉન્ડ સર્વિસ વિભાગ છે. આ હંધી જો ક્રેનથી આ હંધી પેટીઓ ઉપર લટકાડે છે. હા મિત્રો, જો તો આ ક્રેનથી આ હંધી પેટીઓ ઉપર લટકાડે છે અને આ લાઇટનું ફિટિંગ હંધું થઈ રહ્યું છે અને આ સાઉન્ડ સર્વિસનું હંધું ફિટિંગ થઈ રહ્યું છે. તો રાત દિવસ તન તોડ મહેનત કરીને આ હંધાય ભાઈઓ જો તમે જોઈ શકો છો, જો કામ કરી રહ્યા છે. આ હંધી જુઓ તમે તમારી નજરે જોઈ શકો છો. કારણ કે આ ગોપનાથમાં હવે બસ 2 દિવસમાં જ મોરારી બાપુની રામકથા 965મી શરૂ થવાની જઈ રહી છે. તો તડામાર તૈયારી થઈ રહી છે, જોઈ શકો છો. હા મિત્રો, આ તળાજા તાલુકાનું ધામ સરસ મજાનું એટલે મોટા ગોપનાથ. હા, આવા મોટા ગોપનાથના આંગણે એના સાનિધ્યમાં મોરારી બાપુની રામકથા થવાની છે 2 દિવસમાં. હા મિત્રો, તો આપણે જુદા જુદા રાજ્યોમાં આ મોરારી બાપુની રામકથામાં જઈને મોટા મોટા ધામોના, ઊંચા ઊંચા પર્વતોના અને નામાધારી નદીઓના આવા હંધાય વ્લોગ બનાવીએ છીએ. તો જો આવા વ્લોગ તમને જોવાની ઈચ્છા થાય તો અમારો વ્લોગ જોતા રહેજો. જય શ્રી રામ. અત્યારે હાલ આ વ્લોગ હું પૂરો કરું, ફરીને મળશું હવે આપણે રૂબરૂ. હા, ક્યાં? ગોપનાથ. જય શ્રી રામ.